ગુજરાતની 1600 કિલોમીટર દરિયાઈ સીમા અને ગુજરાત પાકિસ્તાન, ગુજરાત રાજસ્થાન, ગુજરાત મહારાષ્ટ્ર, ગુજરાત મધ્યપ્રદેશ એ ભૂમિગત સરહદ સહિત લગભગ 41 કિલોમીટરની સરહદ છે। એમાં જે મુખ્ય બંદરો છે ને ભૂમિગત સરહદ છે, જે કચ્છ પાકિસ્તાનની બોર્ડર હોય કે પાલનપુરની બોર્ડર હોય કે અન્ય રાજ્યોની જે બોર્ડરો છે, ત્યાં હંમેશા સુરક્ષા કવચ મજબૂત થવું જોઈએ। મને એમ લાગે છે કાં તો સુરક્ષા કવચ ઢીલું છે અને કાં તો મિલીભગત છે, અને એટલા માટે સરકારશ્રીને મારી કરબદ્ધ વિનંતી છે કે આપણા ગુજરાતમાં 3.5 કરોડ યુવાધન છે, એનું સ્વાસ્થ્ય ન બગડે, એના પરિવારમાં સમસ્યાઓ ન વધે, એટલા માટે સરકારશ્રીને વિનંતી છે કે સુરક્ષા કવચ મજબૂત કરે અને જે NGO આ વ્યસન બાબતમાં અવેરનેસના આંદોલનો ચલાવી રહ્યા છે એમાં જનતાએ સપોર્ટ કરવો જોઈએ। મિત્રો, એક દુઃખની વાત છે કે છેલ્લા 2 વર્ષમાં વિદેશી દારૂ લગભગ 215 કરોડથી પણ વધારે આ ગુજરાતમાં ઘૂસ્યો છે, અને 16 કરોડ કરતાં પણ વધારે બિયર ગુજરાતમાં ઘૂસ્યો છે, અને 4 કરોડથી પણ વધારે દેશી દારૂ ગુજરાતમાં બન્યો છે। અને હમણાં જે છેલ્લે ટ્રકો બગોદરાથી વગેરે પકડાયા એ પણ કરોડોની સંખ્યામાં પકડાયા છે, અને આજે 4000 કરતાં પણ વધારે દારૂ બનાવનારા બુટલેગરો સહિતની ધરપકડ બાકી છે, ઓન રેકોર્ડ છે। અને એટલા માટે ગુજરાતની જનતા જનાર્દનને પણ મારી વિનંતી છે કે દારૂ ન પીવો જોઈએ, પોતાના પારિવારિક સંબંધો, પોતાનું શારીરિક ધ્યાન, સ્વાસ્થ્યનું ધ્યાન રાખે, અને સરકારશ્રી આમાં ખૂબ કડક વલણ અપનાવે। અને નહીંતર એવું થાય, મને એમ લાગે છે કે ઘરનો એક મોભી હોય અને એ મોભી સિક્યુરિટીને જવાબદારી આપે, અને જ્યારે એ ઘરમાં કોઈ વસ્તુ ઘૂસે અને પછી પરિવારના સભ્યો વડીલને ધ્યાન દોરે તો સમજવાનું કે કાં તો સિક્યુરિટી અને વડીલની મિલીભગત છે તો જ એ ઘરમાં વસ્તુ ઘૂસે, અને પછી કોઈ એમ કહે વસ્તુ બધી ગોતવા પ્રયાસ કરે ને પછી એક હરિશ્ચંદ્ર થવાના પ્રયાસો થાય તો સમજવાનું કે આ દોગલાપણાની નીતિ છે અને જનતા બધું જાણે છે। એટલા માટે જો તમારે ગુજરાતના 3.5 કરોડ યુવાધનને બચાવવું છે તો હંમેશા કડક વલણ અપનાવવું પડશે, અને આ બાબતમાં કોઈ પણ રાજનીતિ કર્યા સિવાય સ્વાર્થથી પર ઉઠી અને ગુજરાતની જનતાના હિતમાં નિર્ણય લેવાય એવી આશા સાથે જય ભારત।